માણસ પાસે છે ને એક ભાવ તત્વ છે, પ્રેમ. જાણો, માણસ જેની સાથે રહે ને એની સાથે ધીરે ધીરે એને પ્રેમ થવા મળે. તો આ દુનિયામાં બધા પ્રેમના તાતણાથી બધા સાથે સંકળાયેલા છે. પતિ પત્ની, બાપ દીકરો, કુટુંબ પરિવાર, સમાજ, બધું ભાવ તત્વથી, પ્રેમ તત્વથી આખું સંકળાયેલું છે. બધાના હૃદયમાં એવા ઘા પડ્યા છે કે જ્યાં તમે પ્રેમ બાંધ્યો હોય, જ્યાં તમે વિશ્વાસ મૂક્યો હોય, એ વિશ્વાસ તૂટ્યો હોય, તમારી લાગણી, પ્રેમ જે તમે ત્યાં રાખ્યો હોય એ દુભાણી હોય, અને એના ડાઘા બધાના અંતરમાં ક્યાંક ને ક્યાંક પડ્યા હોય. સાચું કે ખોટું? બધાના હૃદયમાં એવું હોય. ક્યારે એ માણસ જ્યારે ખીલે ને, વાત કરતા 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 પોતાના અંતરની વાત કરે ને, વેદનાની, ત્યારે આપણને એની વાત સાંભળવાથી આપણને લાગે ઓ આને લઈને બિચારાને દુઃખ થયું છે, આને લઈને દુઃખ થયું છે, આને લઈને દુઃખ થયું છે. થાય ને? એનું કારણ એ છે, આપણે જેને જેને પોતાના માનતા હોય ને, પોતાના, આ તો મારા પોતાના, એ જ્યારે પોતાના નો નીકળે ત્યારે માણસને આઘાત લાગે. ઘણી વખત એવી પરિસ્થિતિ હોય કે માણસ બોલીને વ્યક્ત કરી દે, અને ઘણી વખત એવી પરિસ્થિતિ હોય કે કાંઈ બોલી પણ ન શકે, અને એ ઘા છે ને એમને દબાયેલો રહે. એટલે જ્યારે એ કોકને વાત કરે ને ત્યારે માણસ આખો ગળગળો થઈને રોવા મળે કે મેં એનું એટલું બધું રાખ્યું પણ મારી યાર આવું કર્યું. હોય કે નહીં એવું? તમે કોઈને પણ મળો, A to Z, દરેકના જીવનમાં એવા વ્યક્તિઓ હોય ને હોય. એ શું સૂચવે છે ખબર છે? આપણે જેને પોતાના માનીએ છીએ, આપણે જેને નજીકના માનીએ છીએ, એ ખરેખર આપણા પોતાના નથી, આપણા નજીકના નથી. આપણે ઘણી વખત એવું માનો, આ મારો જીગરી દોસ્ત છે, આ મને કોઈથી દગો ન દે, આ મારો ભાઈ આમ છે. એકે સંબંધો, એકે સંબંધમાં 100% શ્યોરિટી આવવી બહુ કઠણ છે, બહુ કઠણ. એટલે આપણા જીવનમાં જે કાંઈ ઉથલપાથલો થાય, આવા વિશ્વાસઘાત થાય, આપણું દિલ કોઈના દ્વારા દુખાય, આવું જે કાંઈ બનતું હોય, ક્યારેક નુકસાની થાય, ક્યારેક આપણો દેશકાળ ખરાબ હોય, ત્યારે આપણી આજુબાજુ ફરનારા આપણને જોઈને છેટા હાલવા મળે. આવું બધું જ્યારે જ્યારે થયું હોય ને, જ્યારે આપણી પાસે કાંઈ વ્યવસ્થા ન હોય આપણું ઘર ચલાવવાની, ત્યારે બધાએ જે આપણને વચનો કીધા હોય એને લઈને આપણને થોડુંક લાગી એવું હોય. આવું બધું આખું ગોઠવનારા કોણ? ભગવાન. અને એ બધું ગોઠવવાની પાછળ ભગવાનના અંતરમાં કયો આશય ખબર છે? કે જીવને કોઈ પણ રીતે આ વાસ્તવિકતા સમજાય કે ભગવાન સિવાય મારું કોઈ નથી.